મિત્રો, જય સ્વામિનારાયણ। અત્યારે 7 વાગ્યા સાંજના અમારો પરિવાર અત્યારે છેલ્લો પ્રોગ્રામ કરી છે। અત્યારે બધા ભેગા થઈએ એટલે છેલ્લો પ્રોગ્રામ, પછી બધા વિદાય લેવાના સુરત બાજુ પાછા। એટલે આ છેલ્લી મુલાકાત ને છેલ્લો પ્રોગ્રામ છે અમારો। એટલે બધા જો આ ગામના જે અમારા ભાઈઓ રહે છે એની સાથે છે છેલ્લી મુલાકાત। આ અમારા કાકી જો અત્યારે કે મીઠું મોઢું કરતા જાવ છેલ્લું કે પહેલાં, પછી કે આપણે બીજો પ્રોગ્રામ છે એ પછી ખાવો, એટલે પહેલાં હુખડી ખવડાવે છે બધાને, પછીનો આગળનો પ્રોગ્રામ શું છે એ આગળ દેખાતું જાય તમને। આ બધા અમારા ભાભીઓ છે અહીંયા, આ એક કાકી, એક સામે ખુરશીએ કાકી બેઠા છે, અમારા બેન છે, ભાઈ છે, સમજો ભત્રીજા, બધા છોકરાઓ બધા અત્યારે હાજર છે એટલા। એટલે આ પ્રોગ્રામમાં અમારા કાકા છે, પહેલાં તો 2 ગાયલ દીધી કે મારો વિડીયો તું ન બનાવતો, મારે વિડીયામાં નથી આવવાનું, છતાં એ હવે હાથ બગડ્યા છે એટલે કે મોઢું જ કે હંતાડે એમ છે નહીં। એટલે એ ને બાટા ભજીયા બનાવે છે આખા મરસાના। જો આ સ્પેશિયલમાં કાકા છે ને ભજીયાના પ્રોગ્રામના જ છે માણસ છે। આ તો શરમાય છે ને એટલે વિડીયામાં આવવા એ માટું ત્યાં બધું કર્યા કરે। હવે હાથ બગડ્યા છે એટલે કાંઈ થાય એમ છે નહીં। કાકાની સામે બહુ બટા કહેવાય, એટલે સેજલ સામે બેઠી છે ભજીયા પેલા કરવા, એટલે બે ગયા છે। અમારા કાકી અહીંયા છે આમાં, એ સ્પેશિયલ આ બળતણ હકોરવા બેઠા છે। બળતણનું કામ અમારા કાકીને હોયપું છે, હા એને હોયપું છે। હવે ખાવાનું પછી આ લોકો જો અત્યારે બધું કામ ચોખ્ખાઈ કરીને નાખી દે ને, ખાવાનું કામ એનું છે। અને અમારા કાકાની બધા અત્યારે આમ બે ગયા છે આમાં લાઈનમાં, કઈ રીતના બનાવે છે ને। અને અમારા ભાઈ હવે હાજર થયા છે, આ સ્પેશિયલ ભજીયાનો જ માણસ છે, એને ખાવાની બહુ મજા આવી કે ભજીયા અહીં રોકાઈ જાય ને ભાઈ, જવાની પછી ઈચ્છા જ નથી થતી। અમદાવાદ રહે છે, જવાની જરી કે ઈચ્છા નથી થતી, એ અહીંયા જ રહે બોલા। એટલે આવું છે આ બધું। એટલે આમ તો કોઈને થાય જ નહીં, પણ મારી એવા હોય આવે મોટ કેટલા વર્ષે। હા અમારા કાકા જો મને કાંઈક કહે છે, અમારા કાકા મને કાંઈક કહે, હું કાકા હવે લગ્નમાં તારે જ પહેલા આવવાનું ગમે ત્યાં હોય। જો મને પેલું આમને કે તારે ગમે ત્યાં લગ્ન હોય ને તારે જ પહેલાં આવવાનું કે ઘણા સમયથી આપણે આવતા નહોતા લગ્નમાં ક્યાંય, કે કામ હોય એટલે આવી નથી શકતા, પણ મજા આવી ગઈ। આ એક લગ્ન કરવા આવ્યા, બહુ મજા આવી ગઈ। એટલે હવે ઘણી ઈચ્છા થાય કે આગળ પર બીજા લગ્ન હોય ને ત્યાં આવવાનું છે। એટલે મસ્ત ભજીયા તળાઈ રહ્યા છે અત્યારે, આ મરચાના ચાલુ છે, મરચાં અત્યારે બની રહ્યા છે, એ પૂરી બધું બનાવવાનું છે। હવે જો કુંભણિયા પડી રહ્યા છે, મરચાં એક ગાણવો નીકળી ગયો, એટલે હવે કુંભણિયાનો વારો છે ને, એ બટેકા પૂરી 3-4 આઈટમો બનાવવાની છે। અને આમાં કાકા છે ને સ્પેશિયલ આના માણસ છે, સ્પેશિયલ ભજીયા જ બનાવે, જ્યાં પ્રોગ્રામ હોય ને ગામમાં ને અમારા કાકા જ બેસી જાય છે, એટલે ભજીયા બનાવવાના સ્પેશિયલ। અને આ બાજુ ચટણી પણ બની ગઈ છે, બેસી ગયા છે જમવા। હવે આ જેન છે ત્યાં જેનનો ઘાણો નીકળે એટલે એ લોકો બેસી ગયા, અમારી જે વાર છે। મસ્ત આમ કેવા મસ્ત છે તો, એટલે આ રીતનો પ્રોગ્રામ। આ બાજુ જે બધું તૈયાર પડ્યું છે, અહીંયા બટેકા પૂરી છે ને આ મેથી। તો આટલા અમારા સભ્યો અત્યારે હાજર છે આ બધા। હવે ઘણા લોકો હતા વહી ગયા અત્યારે, હવે એટલા અમે વધ્યા છીએ। આ છેલ્લો પ્રોગ્રામ છે અમારે, એક દાદા આવેલા આવે છો નિરાયતે જો આવે અમારા કાકા છેલ્લે આવ્યા, વાયસ આવીને ભજીયાની પછી હાલે આવે છે હળવું હળવું, એટલે મસ્ત હા। હવે આ બટેકા પૂરી અત્યારે બટેકા પૂરી બની રહી છે। તો ચાલો મિત્રો, જય સ્વામિનારાયણ, આવજો, બાય।